હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મિષ્ટી અલ્પાની દુનિયા ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરી રહી છું. બ્લોગની શરૂઆત થઈ રહી છે બપોરથી. કેટલા વાગ્યા છે? ટાઈમ થઈ ગયો છે 2:25 થઈ છે. સો ફ્રેન્ડ્સ, આપણને થોડા દો. સો ફ્રેન્ડ્સ, આજે હું તમને મારી સ્કિન વિશે થોડી જાણકારી આપી દઈશ. તો મારી સ્કિન જે છે એ ઓઇલી સ્કિન છે. ઓઇલી પ્રકારની સ્કિન છે. ઉનાળામાં બહુ મને તકલીફ પડે છે. ઉનાળામાં જાણે ચહેરા પરથી તેલ નીકળતું હોય ને એવું થાય છે. સો ફ્રેન્ડ્સ, હું તો મારી સ્કિન ઉપર કોઈ અખતરા કરતી નથી અને કશું જ નથી લગાવતી. પાવડર જેવું પણ નથી લગાવતી. પાવડર અમુક ટાઈમે લગાવું ક્યાંક મારે બહાર જવું હોય ત્યારે જ. બાકી તો ઘરે તો હું આવી જ રહું છું અને એક સિમ્પલ ચાંદલો કરી દઉં છું. અને હા, કાજલ કઈ કંપનીની વાપરું છું તો કાજલનું આજે તમારી સાથે શેર કરવાની છું. કાજલ વાપરું છું તે છે પ્લામની કાજલ. ખૂબ જ સરસ આવે છે, લોંગ લાસ્ટિંગ છે અને 24 કલાક સુધી આની અસર રહે છે. આંખોમાં કોઈ સાઈડ ઇફેક્ટ છે નહીં અને ખૂબ જ સરસ આવે છે. યુઝ કરીને મને કહેજો કે તમને કાજલ કેવી લાગી. ડેલી રૂટીન બેઝ પર આપણે જો મેકઅપ કરવો હોય તો બીબી ક્રીમ, ક્યાંક બહાર જવું હોય એવું કંઈક, ક્યાંક એવી જગ્યાએ જવું હોય ડેલી રૂટીન બેઝ પર તો બીબી ક્રીમ યુઝ કરી શકીએ છીએ. મારા માટે મારી જોડે આટલી નાની જ છે. સો ફ્રેન્ડ્સ, મજાક ન ઉડાડતા. હું તો નાના પાઉચ આવી રીતે યુઝ કરી લઉં છું, કારણ કે બહુ મોટી વસ્તુ ને ખરાબ થઈ જાય છે. આટલી નાની યુઝ થઈ જાય પછી એક્સપાયરી ડેટ થઈ જાય છે. એટલા માટે હું તો થોડું વાપરું છું. સો ફ્રેન્ડ્સ, બીબી ક્રીમ થોડીક જ લીધી છે, વધારે નથી લીધી. પોન્સની છે, પોન્સ કંપનીની. પોન્સની આવું સ્પંચ આવે છે. એ સ્પંચ લઈ લેવાનું, થોડું ચહેરા પર એપ્લાય કરવાનું. આનાથી પણ મસ્ત મેકઅપ થઈ જાય છે. મારા જેવા જે સાવલા છે એ થોડા ગોરા દેખાઈ જાય છે. મીઠું વિડીયો મારી દઈશ. આ રીતે બધી જ રીતે એપ્લાય કરી દેવાનું. મારા જેવા સાવલા લોકો ગોરા થઈ જાય છે બીબી ક્રીમથી. આ રીતે યુઝ કરી દેજો સ્પંજથી. આ ચહેરાના ફિલ્ટરનું કામ કરે લગભગ. આનાથી ચહેરો ક્લીન થઈ જાય છે. तो फ्रेंड्स देखो, बिफोर एंड आफ्टर फर्क પડશે. બિફોર એન્ડ આફ્ટર ફરક પડશે. ત્યારબાદ હું લગાવીશ સિમ્પલ લિપસ્ટિક. દેખો, હું કઈ લિપસ્ટિક યુઝ કરું છું. સ્કિન કલર છે, સ્કિન કલર જે મને બહુ જ ગમે છે. જાણે લિપસ્ટિક કરી જ ના હોય. સિમ્પલને હું સિમ્પલ જ વસ્તુ યુઝ કરું છું. ક્યાંક બહાર જવું હોય, લગ્નનો પ્રસંગ હોય ત્યારે તો ચલો ચાલે કે મેકઅપ કરી લઈએ આપણે, પણ ડેલી રૂટીન બેઝ પર તો હું સિમ્પલ વસ્તુ જ યુઝ કરું છું. ખાસ કરીને લિપસ્ટિક તો યુઝ કરતી જ નથી. હું લિપ બામ જ યુઝ કરું છું. આ છે લિપ બામ લગાવી દઈશ. લિપ બામ
ત્યારબાદ ઓકોસ પ્લામનો કાજલ. આનાથી કાજલથી મારી આંખો બ્યુટીફુલ સુંદર થઈ જાય છે. દેખો હવે શેની કમી છે? ફક્ત બિંદીની કમી છે. આ છે રૂટીન મારું મેકઅપ. બોલો, કંઈ તામઝામ કરવાનું નહીં. બિંદી પણ હું આ રીતે પેકેટમાં આવે છે એવી યુઝ કરું છું. એ પણ 24 કલાક સુધી કપાળમાં ચીપકી રહે છે. દેખો, ડબ્બીવાળા ચલાવે છે એ પણ સારા આવે છે. અત્યારે તો આ યુઝ કર્યા છે. હવે માથું ઓડાવી સિમ્પલ. સો ફ્રેન્ડ્સ, આજે શેર કર્યો હતો ડેલી રૂટીન મેકઅપ તમારી સાથે. સો તમને કંઈક થોડી ઘણી જાણકારી તો મળી જશે. સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, આવજો.